લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની રેકી કરતા ઓડિયો ક્લિપ ફરી એકવાર વાયરલ થઈ છે. ને સાયલા લીંબડી હાઈવે પર ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરતા તે ટીમને સાથે પણ માથાકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે આ બંને બનાવમાં પ્રશાસન દ્વારા હાલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સાયલા, ચોટીલા અને થાન તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ખનીજનું ખનન કરવામાં આવે છે, જ્યારે મૂળી તાલુકો, વઢવાણ તાલુકામાં અને લીંબડી તાલુકામાં મોટા પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવે છે. ત્યારે પ્રશાસન દ્વારા આવા એકમો ઉપર રેડ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે અનેકવાર આવા અધિકારીઓને કાં તો રાજકીય દબાણ આવે છે અથવા તો કોઈ ખનીજ માફિયા દ્વારા જાનથી મારી રાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રાત્રિના સમયે નેશનલ હાઈવે પર ગેરકાયદેસર ખનન કરી ઓવરલોડ વાહનોને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હોય, જે અંતર્ગત ગેરકાયદેસર ખનન કરી વહન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પ્રાંત અધિકારીની કામગીરીને લઈ અને તેઓ રેડ કરવા નીકળ્યા હોય ત્યારે તેમના લોકેશન અંગેનો ઓડિયો ક્લિપ 2 વાર સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સાયલા લીંબડી હાઈવે પર ખનીજ વિભાગના અધિકારીને ડમ્પર રોકતા ડમ્પર ચાલક અને માલિક દ્વારા ખનીજ વિભાગની ટીમને સાથે ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. ત્યારે પ્રશાસન દ્વારા આવા ખનીજ માફિયા ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા પ્રાંત અધિકારી ચોટીલા ખાતે ફરજ ઉપર હાજર થયા ત્યારથી ચોટીલા નેશનલ હાઈવે પર પસાર થતા ઓવરલોડ ડમ્પર અને પાસ પરમિટ વગરના ડમ્પરો માટે સ્પેશિયલ રાત્રિના સમયે ડ્રાઈવ યોજવામાં આવે છે. આ ડ્રાઈવ દરમિયાન અધિકારી કયા વિસ્તારમાં છે અને કયા વિસ્તારમાં જઈ રહ્યા છે તે અંગે ખનન કરતા માફિયાઓ દ્વારા 2 વાર સોશિયલ મીડિયા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. ત્યારે પ્રાંત અધિકારી પણ છેલ્લા 20 દિવસમાં 40થી વધુ ડમ્પરો જપ્ત કરી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ડમ્પરો જપ્ત થયા પછી માંડવાડ કરી અને ડમ્પર પરત આપવાના કેસોમાં પ્રાંત અધિકારી દ્વારા 1.25 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ત્યારે ઓડિયો ક્લિપ છે જે શખ્સો દ્વારા વાયરલ કરવામાં આવી છે તેમના નંબર ટ્રેસ કરી અને તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ને આ શખ્સો સામે ટૂંક સમયમાં અટકાયતી પગલાં ભરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને આ શખ્સો છે તેમને પણ પાક્કા જામીન આપે તો જ મુક્ત કરવામાં આવશે, અન્યથા તેમને જેલવાસો ભોગવવા મોકલી દેવામાં આવશે તેવી કાયદાકીય કાર્યવાહી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓએ માજા મૂકી છે. બે રોકટોક વિશાળ પ્રમાણમાં ખનન કરી રહ્યા છે ત્યારે ડમ્પર ચાલક અને ડમ્પરના માલિકો દ્વારા પણ અધિકારીઓને ધમકીઓ આપવામાં આવી છે. આવો જ એક બનાવ લીંબડી નેશનલ હાઈવે પર બન્યો છે. ડમ્પર ચાલક અને માલિકે ભૂસ્તર વિભાગની ટીમને મારી નાખવાની ધમકી આપી હતી. કટારિયા ગામનો ડમ્પર ચાલક ઓવરલોડ કપચી ભરીને પસાર થતા ડમ્પરને સીઝ કરાયું, જે અંગે સામજી આપી હતી અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હાર્દિક પ્રજાપતિ અને 4 સિક્યુરિટી ગાર્ડ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કટારિયા ગામનો ડમ્પર ચાલક ચંદ્રકાંત ડમ્પરમાં ઓવરલોડ કપચી ભરીને પસાર થઈ રહ્યો હતો. ભૂસ્તર વિભાગની ટીમે ડમ્પરને ઊભું રખાવી તપાસ કરી તો 11 ટનથી વધારે કપચી ભરી હોવાનું સામે આવ્યું. ઓવરલોડ ખનીજ વહન કરતા ડમ્પરને સીઝ કરી ભૂસ્તર વિભાગની ટીમ ચેકપોસ્ટ ઉપર પહોંચી હતી. આ બનાવની 1 કલાક પછી ડમ્પર ચાલક ચંદ્રકાંત અને ડમ્પર માલિક સાયલાનો ભરત મીર ચેકપોસ્ટ ઉપર દોડી આવ્યો હતો. મારું ડમ્પર કેમ પકડ્યું તેમ કહી ભૂસ્તર વિભાગની ટીમ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પાણસણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેકવાર ભૂસ્તર શાસ્ત્રી અને પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અને જેમાં પ્રશાસન અને કરોડો રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે. પરંતુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તંત્ર દ્વારા ફરી મુહિમ હાથ ધરી છે. ત્યારે આવનારા દિવસોમાં ખનીજ વિભાગ તમામ પ્રાંત અધિકારીઓ અને આરટીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન કરે અને આવા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ અને ડમ્પર ચાલકો તથા ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા વર્ષે કરોડો રૂપિયાનું ખનન કરી આ ખનીજ માફિયાઓ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર. हमारे नायब कलेक्टर प्रांत ચોટીલાની કચેરી દ્વારા ચોટીલા, થાનગઢ અને મૂળી એમ 3 તાલુકાની અંદર સતત ખાણ ખનીજની જે પણ કાંઈ ચોરી થાય છે એ ચોરીને અટકાવવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે અને છેલ્લા 20 દિવસની જો હકીકતો આપને જણાવીએ તો 40 ડમ્પર છે, 2 હિટાચી છે, 2 4 વ્હીલર છે, 8 મોબાઈલ અને 2 બાઇક એમ મળીને કુલ 46 વાહન અને 8 મોબાઈલ જેની રકમ 10 કરોડ 4,46,642 મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે. સાથે સાથે જે માંડવાળ જે કરવામાં આવે છે આ ગુનાની
એ માંડવાળની રકમમાં 1,20,00,000થી પણ વધુનો જે છે એ સરકારી તિજોરીની અંદર રકમ છે એ જમા કરાવવામાં આવી છે. આ જે ડિટેલ છે એ છેલ્લા 20 દિવસની છે. જી સાહેબ, આ જે ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા સતત 2 વાર ઓડિયો ક્લિપો વાયરલ કરવામાં આવી છે, તો એમની ઉપર શું કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે? જે મોબાઈલો જપ્ત કરવામાં આવેલા છે તેમાં જુદા જુદા ગ્રુપો બનાવવામાં આવેલા છે. એ ગ્રુપોની અત્યારે માહિતી છે, માહિતી અમારી કચેરી દ્વારા છે એ એકત્રીકરણ થઈ રહ્યું છે. તમામ જે ગ્રુપોની અંદર આવા મેસેજ અને જે અધિકારીઓની રેકી કરવામાં આવી રહી છે એની સામે સખત પગલાં લેવામાં આવશે અને આ પગલાંની અંદર તમામને વોરંટ ઇસ્યુ કરી અને એરેસ્ટ કરાવી અને અહીંયા રજૂ કરી અને સારા વર્તન અંગેના પ્રથમ જામીન લેવામાં આવશે. જામીનની અંદરે પણ આબરૂદાર અને પ્રતિષ્ઠિત જામીન લેવામાં આવશે. જો જામીન આપવામાં ઇનકાર કરશે તો BNSSની જોગવાઈ મુજબ જેલમાં જશે અને જામીન આપ્યા પછી પણ જો એ જામીનનો ભંગ થશે તો પણ જેલમાં જશે. અને એ જામીનનો જ્યારે અટકાયતી પગલાં તરીકે જે હુકમ કરવામાં આવશે એની અંદર જ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી એવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે કે જો જામીન ભંગ થાય તો એનો અત્રે રિપોર્ટ કરવો. એટલે જામીન ભંગની પણ કાર્યવાહી થશે. સાહેબ, જાનથી મારી નાખવાની ધમકી સાયલા ખાતે મળી છે, તો આ અંગે આપને એવી કોઈ ધમકીઓ મળી હોય કે કોઈ પ્રેશર થયું હોય? ના, એવી કોઈ હકીકત નથી.